દ્વારકામાં ખંભાળિયા તાલુકામાં નર્મદાના નીર પહોંચ્યા। વિજલપર ગામે ખેડૂતોએ ઉત્સાહભેર વધામણા કર્યા। ચેકડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવતા જળસ્તર ઊંચું આવશે। કલ્યાણપુર તાલુકાના સાની ડેમ સુધી પહોંચશે, જેનાથી લાભ થશે। ખેડૂતોને ઉનાળુ પિયત માટે અછતનો સામનો નહીં કરવો પડે। અનેક ગામમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા હલ થશે। ઉનાળાની શરૂઆત સાથે જ પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગત રોજ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું સાની નદીમાં, અને વિંજલપરનો જે ત્યાંથી શરૂઆત થાય છે તે છેક સાની નદીના છેવાડાના ડેમ ત્યાં સુધીના બધા જ નાના નાના ચેક ડેમો ભરાઈ જશે અને જમીનની અંદર વોટર લેવલ ઊંચું આવશે, જમીન પરકોલેટ થશે અને ખેડૂતોની જીવાદોરી સમાન આ નર્મદા નદી છે પીવા, પશુ પક્ષી, બેક્ટેરિયાથી લઈ જળ એ જ જીવન એ અંતર્ગત અને ખેડૂતોની આ આજીવિકા કહેવાય। એટલે કાળે ઉનાળે પાણી છોડવામાં આવ્યું તો ખેડૂતોને મોટો ફાયદો થશે।